નમસ્તે વિદ્યાર્થી બહેનો, હવે આપણે પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એમાં હવે આપણે એક રેખા દોરવી હોય તો આપણે આગળ પ્રકાશી ત્યારે ઓછા બે ભિન્ન બિંદુ જોઈએ. એટલે કે રેખા દોરવા માટે બે ભિન્ન બિંદુ હોય તો આપણે રેખા દોરી શકીએ. આપણે એથી કામ આપીએ આપણે ભિન્ન બિંદુ છે તો એમાંથી આ રેખા ત્યાં આપણે દોરી શકીએ. એટલે કોઈ પણ એક રેખા દોરી હોય તો ઓછામાં કેટલા બિંદુ જોઈએ? બે. હવે બે રેખાઓ પરસ્પર છેદે તો ખૂણાઓ બને છે. બે રેખાઓ પરસ્પર આપણે છેદે તો આ તમારે શું બને? ખૂણાઓ બને. આપણે ખૂણાઓ બને. હવે વ્યાખ્યા છે રેખાખંડ. હવે તમારે આમાં બધી વ્યાખ્યાઓ મોટું લખવાની છે. તો પહેલી વ્યાખ્યા છે રેખાખંડ. આ બધી વ્યાખ્યા આપણે શીખી ગયા હતા. જો રેખાખંડની વ્યાખ્યા રીતે થશે કે બે અંત્ય બિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. બે અંત્ય બિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. આ બે અંત્ય બિંદુ છે અને આ રેખાના ભાગને આને રેખાખંડ કહેવાય. અને રેખાખંડને આપણે સંકેતમાં જ લખીએ રેખાખંડ એબી ભાષી પ્રમાણે લખીશું. રેખાખંડ એબી પહેલાં આપણે શું લખતા હતા કે એબી કરે અને ઉપર આ ટીક કરતા તો આ રેખાખંડ એબી બોલે, પણ અત્યારે હવે રેખાખંડ એબી એ પ્રમાણે લખીશું. હવે બીજી વ્યાખ્યા છે કિરણ. બીજી વ્યાખ્યા છે કિરણ. કિરણ તો કિરણની વ્યાખ્યા શું થાય? તો એક જ અંત્યબિંદુવાળા રેખાના ભાગને કિરણ કહે છે. એક જ અંત્યબિંદુ છે અને આમાંથી તમે આપણે મળે કરો તો આને કિરણ કહેવાય. અને એને પણ આપણે સંકેત માટે કિરણ એબી એ કહેવાય લખીશું. કિરણ એબી તો એક જ અંત્યબિંદુવાળા રેખાના ભાગને શું કહે છે? કિરણ કહે છે. હવે ત્રીજી વ્યાખ્યા છે સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ તો સમરેખ બિંદુ વ્યાખ્યા શું થાય? તો જો તો આ પુસ્તકમાંથી વ્યાખ્યાઓ આપેલી છે. જો સમરેખ બિંદુની વ્યાખ્યા કે જો ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એને સમરેખ બિંદુ કહે છે. ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુ કહે છે. હવે અસમરેખ બિંદુઓ તો આના કરતાં ઉલટી વ્યાખ્યા છે. અસમરેખ બિંદુઓ તો આની વ્યાખ્યા આપણે બે રીતે આપી શકીએ કે જે બિંદુઓ સમરેખ ન હોય એવા બિંદુઓને અસમરેખ બિંદુ કહે છે. અથવા પેલી વ્યાખ્યા વડે સમરેખ બિંદુની વ્યાખ્યા વડે પણ આપી શકાય કે જો ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો એવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. આ એક વ્યાખ્યા મેં ધ્યાન રાખવી વ્યાખ્યાઓ. ચલો ત્યાર પછી ખૂણાઓના પ્રકાર. હવે જો ખૂણાઓના પ્રકાર લઈએ પહેલાં ધ્યાન રાખો કે બે કિરણો એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે. બે કિરણો હોય અને એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે તો આ પ્રમાણે એક ખૂણો બને. હવે ખૂણો બને તો આ જે સામાન્ય અંત્યબિંદુ જે છે એને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને જે કિરણ જે છે એને ખૂણાના ભૂત અથવા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે દાખલા આપણે નામ આપ્યું અહીંયા બિંદુ તો ઓ એ અને આ ઓબી જે છે એને ખૂણાના ભૂત અથવા ખૂણાના શિરોબિંદુ કહે છે. હવે આ ઓ જે છે એ સામાન્ય અંત્યબિંદુ છે અને બે કિરણ ઉદ્ભવ છે તેથી એને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખૂણાના પ્રકાર. ચાલો ખૂણાના પ્રકારમાં જોવા જરા પડે. ખૂણાના પ્રકાર. આ ખૂણાના પ્રકાર તમે આગળના ધોરણમાં શીખી ગયા હતા. એમાં પહેલો તમારે આવે છે લઘુકોણ. લઘુકોણ તો જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય, 0 થી 90 અંશની વચ્ચે હોય તેવા ખૂણાને લઘુકોણ કહે છે. બીજું કાટકોણ. તો જે ખૂણાનું માપ 90 અંશ હોય એને શું કહેવાય? કાટકોણ કહેવાય. ત્રીજો છે ગુરુકોણ. ગુરુકોણ તો જે ખૂણાનું માપ 90 થી 180 અંશની વચ્ચે હોય, 90 થી 180 અંશની વચ્ચે હોય તો એવા ખૂણાને ગુરુકોણ કહે છે. ચોથો છે તમારે સરળ કોણ. સરળ કોણ તો જે ખૂણાનું માપ 180 અંશ હોય એ ખૂણાને સરળ કોણ કહે છે. એટલે આ પ્રમાણે સરળ કોણ આપણે સીધું આપવા પ્રમાણે આવશે. આ સરળ કોણ તમારે આપો થશે. તમારે 180 અંશ હોય એને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યાર પછી તમારે ખૂણો છે વિપરીત કોણ. પાંચમું વિપરીત કોણ.
વિપરીત કોણ. તો જે ખૂણાનું માપ 180 થી 360 અંશની વચ્ચે હોય તેવા ખૂણાની વિપરીત કોણ કહે છે. જે ખૂણાનું માપ 180 થી 360 અંશની વચ્ચે હોય તેવા ખૂણાની વિપરીત કોણ કહે છે. ત્યાર પછી કોટી કોણ. કોટી કોણ તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય, 90 અંશ થતો હોય તો તેને કોટી કોણ કહે છે. કોટી કોણ કહે છે. તો જો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, 90 અંશ થતું હોય તો કેવા ખૂણાને કહીએ કોટી કોણ કહે છે. ચલો ત્યાર પછી પૂરક કોણ. પૂરક કોણ તો એમાં આવશે કે જે બે ખૂણાના માપનો સરવાળો, જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય, 180 અંશ થતો હોય તો તેને પૂરક કોણ કહે છે. પૂરક કોણ કહે છે. જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો તેને પૂરક કોણ કહેવાય. તો ફરીથી જોવા તેના ભાવ કોટી કોણ કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તેને કોટી કોણ કહે છે. પરીક્ષા દ્વારા આના આપણે એક સીધા દાખલો પૂછાય કે એક ખૂણાનું માપ તમને 45 આપી છે તો અને 45 આપી છે અને બંને કોટી કોણ છે તો બીજા ખૂણાનું માપ શોધો તો તમારે 90 માંથી 45 બાદ કરીને 45 આવશે. પૂરક કોણ તો પૂરક કોણમાં એક ખૂણાનું માપ 30 આપ્યું હોય તો કીધું કે એ પૂરક કોણ છે અને પણ બીજા ખૂણાનું માપ શોધો તો 180 માંથી 30 બાદ કરીને 150 તમારે આવશે. એ પ્રમાણે વાત મૂકા દાખલા ધ્યાન રાખીએ પ્રમાણે. પછી ત્યાર પછી હવે આસન્ન કોણ. આસન્ન કોણ તો જો આસન્ન કોણની વ્યાખ્યા હવે જો બે ખૂણાનો શિરોબિંદુ એક જ હોય, જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજને જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. જો ફરીથી ધ્યાન રાખો મેળવો કે જો બે ખૂણાનો શિરોબિંદુ એક જ હોય અને એ ભુજ કેવો હોય સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તો તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. અહીં દાખલા કે ચલો આપણે ભૂલીએ આપણે ખૂણો કે ચલો એક શિરોબિંદુ છે. હવે આ એક આપણે કિરણ દોરીએ, આ બીજું એક કિરણ આપણે દોરીએ આપણે અને એમાં વચ્ચે આપણે ભૂજ દોરીએ આપણે માટે. તો જો આપણે જો બે ખૂણાનો શિરોબિંદુ એક જ હોય, ચાલો આપણે નામ આપીએ, ચલો બી અહીંયા એ સી અને ડી, જો બે ખૂણાનો શિરોબિંદુ એક જ હોય, ચલો બી બિંદુ એ બે ખૂણાનો શિરોબિંદુ છે એક જ, એક ભુજ સામાન્ય હોય, ચલો બી ડી એ ભુજ થશે સામાન્ય છે બંને. આ ખૂણો એટલે કયો આવશે, આ ખૂણો એટલે કયો આવશે, તો એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય. આ બંને બીસી અને બીએ એ બંને આ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ છે.
તો એવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. આ બે જે ખૂણાઓ બનશે એને આસન્ન કોણ કહેવાય. એટલે આસન્ન કોણ બે થઈ કયા ખૂણા કોણ આવે છે? ખૂણો ABD અને ખૂણો CBD એ બંને આસન્ન કોણ છે. હવે આખો આપણે જો ABC ખૂણો લખવો હોય તો આ બંનેનો સરવાળો થાય. એટલે તો ખૂણો ABC બરાબર ખૂણો ABD પ્લસ ખૂણો CBD આ બંનેના સરવાળા બરાબર આખો ખૂણો તમારે થશે આપવાનો. એટલે કે તમારે બે ખૂણા આવતા, બે ખૂણાઓ આસન્ન કોણ છે. ખૂણો ABD અને ખૂણો CBD એ બંને આસન્ન કોણ મળશે. તો આસન્ન કોણની વ્યાખ્યા બરાબર ધ્યાન રાખજો, કારણ કે તમારે આગળ પ્રમેય સાબિત કરવા માટે દાખલા કરવા માટે આ તમારા આસન્ન કોણ પછી રેખીય જોડના ખૂણાઓ એ બધી તમારી વ્યાખ્યાઓ અગત્યની કામમાં આવશે. ધ્યાન રાખજો. તો આ મુદ્દો ધ્યાન રાખીએ. ચલો બીજું છે રેખીય જોડના ખૂણાઓ. રેખીય જોડના ખૂણાઓ. રેખીય જોડના ખૂણાઓ. તો જો બે આસન્ન, જો પહેલાં આપણે આકૃતિ જોઈએ, આકૃતિ પછી પછી એ તમારે વ્યવસ્થિત ખ્યાલ આવશે. તો ચલો આકૃતિમાં તો પહેલાં આપણે મળે થશે, એના પછી તમારે રેખાની રેખીય જોડ વિશે સમજાવો આપણને. B, E અને C. તો જો આમાં બે આસન્ન ખૂણાઓની એક બાજુ BD સામાન્ય હોય. ચલો BD એક સામાન્ય છે. પછી શું બાકીની બંને બાજુઓ એટલે કઈ AB અને BC એ બંને પરસ્પર વિરુદ્ધ કિરણ હોય. જો BC આ કિરણ છે તો AB એ આ કિરણ છે, બંને વિરુદ્ધ કિરણ હોય તો ખૂણાઓની આવી જોડને ખૂણાઓની રેખીય જોડના ખૂણાઓ કહે છે. તો જો ફરીથી ધ્યાન આપો કે આમાં તો BD ભુજ એ સામાન્ય ભુજ છે. હવે ત્યાર પછી બે BA અને BC બંને કિરણો જે પરસ્પર વિરુદ્ધ કિરણ એટલે કે રેખા બની જતી હોય તો એનાથી જે રચાતા ખૂણાઓ છે એ રેખીય જોડના ખૂણાઓ કહેવાય. હવે એમાં તમારે જણાવો કે રેખીય જોડના ખૂણાઓના બંનેનો સરવાળો 180 થાય. એટલે કે ખૂણો ABD વત્તા ખૂણો CBD બરાબર 180. બરાબર ધ્યાન રાખજો કે એ આસન્ન કોણ કીધું હોય તો આપણે એક જ સામે ઊભા બિંદુની પર પસાર થતો હોય. એટલે આમાં તમારે રેખા બની જતી હોય, બંને પરસ્પર વિરુદ્ધ કિરણ હોય અને એક સામાન્ય હોય તો એનાથી જે બને રેખીય જોડના ખૂણાઓ બને. તો અને આ બંનેનો સરવાળો 180 થાય. ખૂણો ABD વત્તા ખૂણો CBD બરાબર 180 આપણે લખી શકીએ. તો એ વ્યાખ્યા ફરીથી ધ્યાન આપો કે બે આસન્ન ખૂણાઓની એક બાજુ BD એ સામાન્ય હોય અને બાકીની બંને બાજુ હોય. બાકીની બંને બાજુને BA અને BC એ બંને પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તેનાથી જે ખૂણો બને એવા ખૂણાની જોડને રેખીય જોડના ખૂણાઓ કહે છે. અને રેખીય જોડના ખૂણાઓ જે છે એમાં બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. એટલે ખૂણો ABD વત્તા ખૂણો CBD DBC બરાબર 180 આપણે લખી શકીએ. ચલો હવે ત્યાર પછી તમારે અભિકોણ. તો અભિકોણમાં જો પહેલાં આકૃતિ આપણે જોઈ નાખીએ, એના માટે જો સમજૂતી આપો. જો અભિકોણની વ્યાખ્યા ધ્યાન આપો કે બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણાઓને એકબીજાના અભિકોણ કહેવાય. બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય
અભિકોણો કહે છે. બે ખૂણાની બંને બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય, જો આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણાઓને અભિકોણો કહેવાય. અને અભિકોણો હંમેશા એકરૂપ હોય છે. તો જો આમાં તારે અભિકોણની બે જોડ પડશે, ખૂણો EOC બરાબર ખૂણો BOD. એટલે જો ખૂણો EOC બરાબર ખૂણો BOD આ એક જોડ બનશે. બીજી ખૂણો EOD બરાબર ખૂણો BOC. આ અભિકોણની જોડ તમારે બનાવવાની છે. ને સામ સામેના ખૂણા જરા આ સામ સામેના ખૂણા એ અભિકોણની દ્વારા જોડ બને. એટલે અભિકોણની બે જોડ પડશે તમારે. અને પરીક્ષામાં કીધું પ્રશ્ન પૂછ્યો હોય કે બે રેખાઓ પરસ્પર છેદવાથી અભિકોણની કેટલી જોડ બને? કેટલી જોડ બનશે? તમારે બે બને. અને અભિકોણો હંમેશા કેવા હોય છે? એકરૂપ હોય છે. એ આપણે પ્રમેય તરીકે હવે આપણે સાબિત કરવાનું છે. તો આપણી વ્યાખ્યાઓ તમારે નોટ ઉપર લખવાની છે. હવે આપણે પ્રમેય આવે છે 6.1. એ પ્રમેય લઈએ પહેલાં પૂર્વધારણા 6.1 ધ્યાન રાખવા. પૂર્વધારણા 6.1. પેલા પુસ્તકમાં આપેલી છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. એટલે તમારે દાખલા કે ઉદ્ભવ જે આ પ્રમાણે તમારે હોય તો તમારે આ પ્રમાણે જે બને એ તમારે 180 અંશ બંને ખૂણાનો સરવાળો 180 અંશ તમારે થાય. એ પ્રમાણે 6.1 પૂર્વધારણા રહે છે. બીજી છે પૂર્વધારણા 6.2 કે જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેની બાજુ એક રેખા બનાવે છે. એક બીજી પૂર્વધારણા, જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તે સામાન્ય ન હોય તેવી બાજુ શું બનાવે છે? રેખા બનાવે છે. આ બંને આસન કોણ તમે લો તો એનાથી પાછા રેખા બને. તો એ તમારે કહેવા માગે છે કે બે આસન ખૂણાઓનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ એક રેખા બનાવે છે. તો આ પૂર્વધારણા 6.1 6.2 તમારે ખાલી ધ્યાન યાદ જ રાખવાનું. પરિણામ ખરા ખોટા તરીકે પૂછાય તમારે. ચલો હવે જો પ્રમેય 6.1 હવે 6.1 પરીક્ષા દ્વારા જેમ વિજ્ઞાન પ્રયોગ એવું પૂછાય તમારે આમાં પ્રમેય પૂછાતા હોય છે. તો જો આ પહેલો પ્રમેય છે આ પ્રમાણે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. તો ચાલો એના માટે પહેલાં પરસ્પર બે છેદતી રેખા અભિકોણની વ્યાખ્યામાં આપેલ રેખા આ તે બંને છેદતી રેખા મૂકી દીધું આ પ્રમાણે. એક એવી રેખા છે, બીજી તમારે સીડી રેખા છે. સીડી અને આ બંને રેખાઓ કોઈ બિંદુ પરસ્પર છેદે છે. આ બંને તમારે સમાન થશે, આ બંને તમારે સમાન થશે. તો ચલો પક્ષમાં લખી શકીએ જે આપણે આખું પૂરી ઉપરથી પક્ષ લખવાનું છે તમારે કે રેખાઓ AB અને રેખા CD બંને પરસ્પર ઓ બિંદુએ છેદે છે. રેખાઓ AB અને CD પરસ્પર ઓ બિંદુએ છેદે છે. આ પક્ષમાં આવશે. ચલો સાધ્ય આપણે સાથી શું કરવાનું છે કે અભિકોણો સમાન હોય છે, સરખા હોય છે. તો ચલો હવે બે જોડ અભિકોણની બનશે. બે કઈ બનશે? તો નંબર 1 આવશે તમારે કે ખૂણો EOC બરાબર ખૂણો BOD. અને બીજી જોડ થશે તમારા ખૂણો AOD બરાબર ખૂણો BOC. આ આપણે સાબિત કરવાનું છે. ચલો સાબિતીમાં આવે સાબિતી.
જો ફરી ધ્યાન આપો કે રેખા એ રેખા સીધી પરસ્પર ઓ બિંદુ છેદે કે આકૃતિ દોરો, આકૃતિ દોર્યા પછી પક્ષમાં લખો કે તમે જે આકૃતિ દોરી એ તમારા માટે લખો કે રેખાઓ AB અને રેખા CD પરસ્પર ઓ બિંદુએ છેદે છે. ચલો સાધ્ય તો અભિકોણો અમુક કયા ભલે આપણે શીખી ગયા છે તો ખૂણો AOC બરાબર સામે ખૂણો BOD એક અભિકોણની જોડ બનશે. બીજી તમારે આ બનશે તો ખૂણો AOD બરાબર ખૂણો BOC આ આપણે સાબિત કરવાનું છે. ચલો સાબિતીમાં જો હવે તો જો સાબિતીમાં હોય કિરણ, ચલો કિરણ OA જે છે એ કઈ રેખા પર આવેલી છે? CD ઉપર આવેલી છે. તો આપણે કહી કિરણ OA એ રેખા CD પર આવેલ છે. ફરી ત્યાં જો કિરણ OA એ આ રેખા CD પર આવેલ છે. ચલો એના લીધે આ બંને રેખીય જોડ આપનાવવા પડશે. ખૂણો AOC અને બીજો ખૂણો AOD અને રેખીય જોડ આપનાવવા બંને સરળ થશે 180 થાય. તો આપણે લખી શકીએ કે ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180. એટલે પણ રેખીય જોડના ખૂણા, રેખીય જોડના ખૂણા ના પરિમાણ 1 આપો. હવે ફરી તેના જગ્યા OA કિરણ જે છે એ આ CD કિરણ ઉપર છે અને તેથી ખૂણો AOC અને ખૂણો AOD એ બંને રેખીય જોડા ખૂણા હતા. રેખીય જોડા ખૂણા એટલે બંને સરળ થાય 180. આ એક પરિણામ આપણે લખી શકીએ. ચલો બીજું હવે જુઓ, ચલો કિરણ OD લ્યો તો ચલો OD એ કઈ રેખા પર આવેલી છે? તો એ B ઉપર આવેલી છે. તો આપણે લખવાનું કે કિરણ OD એ રેખા AB જો આ AB પર આવે છે, AB પર આવે છે માટે ચલો અહીંયા તમારે બે રેખીય જોડા બરાબર છે. ચલો આ કિરણ આના પર આવેલું છે AB ઉપર અને તેથી એક ખૂણો AOD બનશે અને બીજો ખૂણો BOD પર DOB. આ બંને રેખીય જોડા ખૂણા થાય. રેખીય જોડા ખૂણા થાય બંને સરળ થશે 180. તો જો ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180. અહીંયા લખવાનું રેખીય જોડના ખૂણા, રેખીય જોડના ખૂણા આ પહેલું બે આપ્યું. ફરી તેના જો કિરણ OD એ રેખા AB પર આવે છે તો ત્યાં બંને રેખીય જોડના ખૂણા બને. તો ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180 આપણે લખી શકીએ. ચલો હવે આગળ જો હવે પરિણામ 1 અને 2 પરિણામ 1 અને 2 માં જો કે અહીંયા 180 છે અહીંયા 180 છે. આ બંને સરખા તો આ બંને સરખું થાય. પરિણામ 1 અને 2 પર આપણે આખા લખી શકીએ. પરિણામ 1 અને 2 પરથી ખૂણો AOC વત્તા ખૂણો AOD ચલો પહેલું પરિણામ બરાબર. ચલો બીજા પરિણામ માટે ખૂણો AOD વત્તા ખૂણો BOD. ચલો આ AOD બધો આ AOD છે એ બંને આ બાજુ માઇનસ થઈ જાય, બંને નીકળી જશે. તો AOD નીકળી જાય તો તમારે બધું કીધું તો ખૂણો AOC બરાબર ખૂણો BOD. તો ચલો આ પરિણામ આપણે સાબિત કરવાનું હતું. એટલે આપણે ફક્ત એક જ જોડ સાબિત કરવાની, બીજી જોડ આપણે લખીને કે આ જોડ પણ સાબિત કરી શકાય. તો માટે આ પ્રમાણે ખૂણો AOD બરાબર ખૂણો BOC સાબિત કરી શકાય. તો જો આપણે પહેલાં પરીક્ષા પૂછાતો હોય છે કે પરસ્પર છેદતી બે રેખાની બનતા અભિકોણો સમાન છે. તો પહેલાં આપણે કોઈના બે AB અને CD બંને રેખાઓ O બિંદુએ છેદે છે એવી આકૃતિ. પક્ષમાં એના તમારી રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુએ છેદે છે. ચલો સાધ્ય અભિકોણો સમાન હોય તો અભિકોણો આપણે જાણીએ કે સાત સાડા ખૂણા અભિકોણ કહેવાય. એ ખૂણો AOC બરાબર ખૂણો BOD આ એક જોડ બનશે. બીજી આ બનશે તો ખૂણો AOD બરાબર ખૂણો BOC આ બીજી જોડ થશે. ચલો સાબિતીમાં હવે કિરણ OA એ આ CD રેખા પર આવે છે અને તેથી આ બંને ખૂણાઓ રેખીય જોડા ખૂણા થાય. ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 આપણે લખી શકીએ. રેખીય જોડા ખૂણા પરિણામ 1 આપે. એ જ પ્રમાણે ચાલો આપણે આપણા OD કિરણ લઈએ. OD કિરણ જે છે એ રેખા AB પર આવે છે. એટલે આ બંને ખૂણા પર રેખીય જોડા ખૂણા બને. એટલે ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180. રેખીય જોડા ખૂણા પરિણામ 2 આપો. હવે પરિણામ 1 અને 2 માં તમે જુઓ કે અહીંયા 180 છે અહીંયા 180
બંને સરખા હોય તો આ બંને પણ સરખા થાય અને બંને સરખામણી આપણે કરીએ તો પરિણામ એક અને બીજા મુદ્દે આપણે કહી શકીએ કે ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD. આ AOD બંને બાજુ છે એટલે બંને કાઢી નાખે એટલે કે આ બાજુ માઇનસ થાય એટલે નીકળી જશે એટલે ખૂણો AOC બરાબર ખૂણો BOD આપણે સાબિત કરી શકાય સાબિત થઈ શકે. અને એ જ પ્રમાણે બીજી જોડ આપણે લઈ જઈએ એ લખી લો કે આ પ્રમાણે ખૂણો AOD બરાબર ખૂણો BOC સાબિત કરી શકાય. તો આ પ્રમેય 6.1 ધ્યાન રાખજો હવે તમારે